પુસ્તક ગીબી ગિરનાર. વિભાગ 1 અગમ નિગમ. લેખક અનંતરાય જી રાવલ. પ્રકરણ 1. દિનાંક 8 ડિસેમ્બર 2003નો દિવસ મને હજુ યાદ છે, બરાબર યાદ છે, જ્યાંથી મારા આધ્યાત્મિક જીવનયાત્રાના પુનિત દિવસોનો પ્રારંભ થયો હતો. આ જીવનયાત્રાનો તબક્કો બહુ લાંબો પણ નથી, તેમજ સાવ ટૂંકો પણ નથી, અથવા એમ કહીશ કે આ આધ્યાત્મિક જીવનયાત્રા હજુ પણ ચાલુ જ છે. આ જીવનયાત્રા કદાચ અનેક જન્મો સુધી ચાલુ જ રહે તેવી સંભાવના છે. કદાચ આ યાત્રા અનંત સમય સુધી ચાલુ જ રહેશે, યુગો યુગોથી ફરતા, અને હજુ પણ અનેક યુગો સુધી ફરતા રહેનારા આ જ સમયના ચક્રને કોણ રોકી શકે છે? અનંતકાળથી વહેતા આ સમયના પ્રવાહમાં હું ક્યારથી તણાતો રહ્યો છું તેની મને ખબર નથી, પરંતુ આ પ્રવાહમાં તણાઈ જતા મને કિનારો પ્રાપ્ત છે તે હું જાણી શક્યો હતો, ને તે પછી શરૂ થયો મારો અગમ્યની દિશા તરફનો પ્રવાસ. આ પ્રવાસ જ્યારથી શરૂ થયો એ દિવસ પણ અદ્ભુત હતો. બસ આ દિવસથી હું જીવનમાં જાણવા ઈચ્છતો હતો કે જે જાણવાની મને તીવ્ર ઈચ્છા હતી, જે અનુભૂતિ હું કરવા માંગતો હતો, તે બધું જ મને ધીમે ધીમે પ્રાપ્ત થવા લાગ્યું હતું. અને આજે હું એ ઊંચાઈએ છું જેની મને કલ્પના પણ ન હતી. આ ઊંચાઈ પર મને તેડીને ઊંચો કરી ટોચ પર બેસાડનાર પરમ પૂજ્ય મહંત માધવાનંદજી બ્રહ્મચારીજી, જે ઉર્ધ્વરેતસ્ય બ્રહ્મચારી હતા, તે મહાપુરુષનો પરિચય અને તેની મહાનતાના દર્શન કરાવવા હું સમર્થ નથી, છતાં પ્રયત્ન કરું છું. દિનાંક 6 ડિસેમ્બર 2003ના રોજ પ્રાતઃકાળે ધ્યાન દરમિયાન મને માધવાનંદજીનો માનસિક સંદેશો મળ્યો, અને બીજા જ દિવસે હું તેમનું સાનિધ્ય માણવા જગ્યામાં પહોંચી ગયો હતો, જેની નોંધ પણ મેં ડાયરીમાં કરી લીધી હતી. દિનાંક 8 ડિસેમ્બર 2003. આજે ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ છે. હું તેનો ઉપાસક છું, પરંતુ એટલા માટે જ આજનો દિવસ અદ્ભુત છે તેવું સાવ નથી. કારણ કે કયા કારણોથી આજના દિવસને અદ્ભુત કહું છું તે બાબતે હું જ સ્પષ્ટ નથી. હું આ બાબતના બધા જ બનાવોનું યથાર્થ રીતે વિશ્લેષણ પણ કરી શકું તેમ નથી, કારણ કે આ જે અનુભવો છે તે આંતરિક અનુભવો છે, અર્થાત આત્માનુભૂતિ છે, જે કહી પણ ન શકાય. આજની અનુભૂતિથી નિપજેલા આનંદ માટે વાપરેલો શબ્દ અદ્ભુત આનંદ એ આત્માનંદનો પર્યાય પણ નથી. આ ઉક્તિમાં વિરોધાભાસ લાગે છે, અને એટલા માટે જ આ અનુભૂતિની અભિવ્યક્તિ કરવામાં, અર્થાત તેનું વર્ણન કરવામાં પારાવાર ગૂંચવાડો છે. ઈશ્વર દેહમાં આત્મા રૂપે રહેલો છે તેવી પ્રતીતિ તો ઘણા વર્ષોથી થઈ ચૂકી છે. હવે તો એ અગોચર પણ ગોચર લાગવા લાગ્યું છે. હવે મને લાગે છે કે મારી આજુબાજુ ચોતરફ એ અવિનાશી અદ્ભુત તત્વ પથરાયેલું છે. બ્રહ્માંડના અણુએ અણુમાં વીજળીના પ્રવાહની જેમ રોમે રોમમાં અહર્નિશ વહી રહ્યો છે. મને લાગે છે આ જે અહર્નિશ અનુભવ થાય છે તે મહામાયા કુંડલીની જાગૃતિ છે, જે મારા દેહમાં અદ્ભુત સ્પંદનો જગાવે છે. આજનો દિવસ કોઈ અસામાન્ય રીતે પસાર થશે તેની મને કલ્પના ન હતી. પુનિત આશ્રમમાં આપણે કાલે બપોરે કાર્યક્રમ બાદ જવાનું છે, આવું સૂચન માધવાનંદજીએ આપી દીધું હતું. દત્ત જન્મ જયંતિ નિમિત્તે સંતો, મહંતો, મંડલેશ્વરો, મહામંડલેશ્વરોને સન્માનિત કરવા એક મંચ પર એકત્રિત કરી તેમનું પૂજન કરવાનો ભવ્ય કાર્યક્રમ ત્યાં આયોજિત કરવામાં આવ્યો હતો. માધવાનંદજી સાથે એક સાધુ તરીકે મારે પણ ઉપસ્થિત રહેવાનું હતું. આજે બપોરે નિયમ મુજબ 3 વાગે ઉઠીને જપ ધ્યાન કરવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં જ બાપુએ જવા માટેની યાદી આપતા તુરત જ તૈયાર થઈ ભગવા વસ્ત્રો ધારણ કરી લીધા. બાપુ દરવાજે મારી રાહ જોતા તેમના સ્વભાવ મુજબ અન્યો સાથે રમૂજી વાતો કરી રહ્યા હતા. મેં દ્વારકા સીવડાવેલી ભગવી બંડી પહેરી હતી. મને જોઈ બાપુએ રમૂજમાં પૂછ્યું, આ બંડી જોઈને તો તને કોઈ મથોરાના રખડું ચોબા માની લેશે, કોઈ સાધુ માનશે નહીં. આથી માધવાનંદજી મોટેથી હસ્યા. તો પછી બંડી કાઢીને ભગવો જભ્ભો પહેરીને આવું? મેં પણ વિચાર બદલ્યો ને ઝડપથી સીડી ચડી ઉપર જઈ કપડાં બદલીને પરત આવ્યો. તે સાથે જ બાપુના શબ્દો મારા કાને પડ્યા, હજુ આ કપડાં પણ બરાબર નથી લાગતા. એમ કહું તો રાવલ સાહેબ ફરીથી કપડાં બદલ્યા વગર રહે નહીં. સાંભળીને બધા હસ્યા. મેં કહ્યું, પણ ખભે રાખવાનો ખેસ તો ભૂલાઈ જ ગયો. હવે? બાપુએ તુરત જ પોતાના રૂમમાંથી પોતાનો ભગવો ખેસ મારા માટે મંગાવી આપ્યો.
હવે બિલકુલ સાચા સાધુ. માધવાનંદજી મારાથી ઉંમરની દ્રષ્ટિએ ઘણા નાના છે, છતાં મને લાગે છે કે તે મારા કરતાં મોટી ઉંમરના વૃદ્ધ છે, અર્થાત જ્ઞાન વૃદ્ધ છે. મારા વિશે તે અવારનવાર વિધાન કરે છે કે રાવલ સાહેબનો સ્વભાવ નાના બાળક જેવો છે. મને એ વિધાન સારું લાગે છે, કારણ કે ખરેખર મને હજુ પણ એમ લાગે છે કે હું તો નાનો બાળક છું. બાળક જેવી નિર્દોષતા અને સરળતા મને ખૂબ ગમે છે. મેં રામકૃષ્ણ પરમહંસનું સાહિત્ય ખૂબ વાંચ્યું છે, પચાવ્યું પણ છે. મને એ પરથી લાગે છે કદાચ આ જીવનભરની થોડી થોડી છતાં સતત કરેલી ઈશ્વર આરાધનાનો પ્રભાવ છે. ધ્યાનમાંથી ઉઠતા મને લાગે છે કે હું સાવ હળવો ફૂલ જેવો બની ગયો છું. મન કોરી પાટી જેવું સ્વચ્છ અને નિર્મળ બની જાય છે. ત્યારે બાળકની જેમ ખાવાની ઈચ્છા થાય છે, કૂદવાનું મન થાય છે. અરે, કોઈ બાળક કશું ખાતું હોય તો તેની પાસેથી માગીને ખાવાની ઈચ્છા સુદ્ધા થાય છે. ખેર, બાપુ મને રમાડે છે. રમૂજ કરીને નાના બાળકની જેમ સાચવી આનંદમાં રાખે છે. સાથે સાથે વડીલના જેવું માન પણ જાળવે છે. આ જ તેમની વિશિષ્ટતા પણ છે. મનની મોટાઈ છે કે એક સાચા સાધુના લક્ષણ છે તેની તો મને ખબર પડતી નહોતી. ખેર, પુનિત આશ્રમ તરફ અમે ચાલીને પ્રયાણ કરી રહ્યા હતા. રસ્તામાં વાતો ચાલે છે. બાપુએ કહ્યું, ધીમે ધીમે બધી જ ખબર પડતી જશે. સમયે સમયે આપમેળે બધું થતું રહે છે. બધા જ સાધુઓ સિદ્ધ હોતા નથી. એવા સાધુઓ કરતાં તમારી સાધના કદાચ ઊંચી પણ હશે. સમય આવે બધો ખ્યાલ આવતો જશે. થોડી વાર અટકી બાપુ આગળ બોલ્યા, આ તો ગિરનાર છે, સંતો અને સાધકોનું આશ્રય સ્થાન, વળી 33 કોટીના દેવતા અને નવનાથનું બેસણું. ગિરનાર તળેટીની ધૂળ પણ પવિત્ર છે, એમ કહી બાપુ બોલતા અટક્યા. મારી દ્રષ્ટિ તળેટીમાં ચોતરફ ઘૂમી રહી હતી. લીલી છમ વનરાઈવાળા ડુંગરાઓ ચિત્તાકર્ષક લાગી રહ્યા હતા. રસ્તાની સામે જ કોઈ જોગીંદર સૂતો હોય તેવો ગિરનાર પર્વત જાણે વેદોની રૂચાઓ લખીને તે આરામ કરતા કોઈ ઋષિમુનિ જેવો જણાઈ રહ્યો હતો. મારું મન આ કુદરતી દ્રશ્ય નિહાળી અવર્ણનીય આનંદથી ભરાઈ ગયું. મને થયું કે આ જગ્યા સાથે જાણે મારો અનેક જન્મોનો સંબંધ છે. તે સાથે જ મારા હૃદયમાંથી આનંદની લાગણીની એક છુપી ચીખ નીકળી ગઈ. સાથે સાથે અંદરથી કશું ખૂટતું હોય તેમ પણ મને લાગ્યું. મને શું થાય છે તેની તે વખતે ખબર ન પડતા મારું મન શૂન્યમનસ્ક બની ગયું. બાપુએ મને રસ્તા પરના વાહનોથી બચાવવા તેના તરફ એક બાજુ ખેંચી લીધો. હું સાવધ બનીને ચાલવા લાગ્યો. આશ્રમ હજુ દૂર હતો. ત્યાં જ એક રિક્ષાવાળાએ બાપુને જોઈ રિક્ષા ઊભી રાખી દીધી અને અંદર બેસાડી દીધા. રસ્તામાં 2-3 અન્ય સાધુઓ મળી જતા તેને પણ સાથે લઈ લીધા. એ બધા ત્યાં જ આવી રહ્યા હતા. વાહનોની ભારે ભીડ વચ્ચે પુનિત આશ્રમના દરવાજે આવી પહોંચ્યા. તે સાથે કોઈને ન સમજાય તેવા આનંદ ઉપજાવતા સ્પંદનો પુનિત આશ્રમના દરવાજામાં પ્રવેશતા જ મારા હૃદયમાં જાગવા માંડ્યા. કદાચ આ આનંદની લાગણી એક સાધુ તરીકેનો સન્માન પાવવાનો જીવનનો આ પ્રથમ અનુભવ હોવાના કારણે હોઈ શકે. આજે મહંતો, મંડલેશ્વરો અને મહામંડલેશ્વરોનું જ્યાં સન્માન અને ભેટ પૂજા થવાની હતી, તે સમારંભમાં હું એક મોટી જગ્યા આશ્રમના જાણીતા મહંત પૂજ્ય માધવાનંદ બ્રહ્મચારી તથા અન્ય પ્રખ્યાત સાધુઓ સાથે એક સાધુ તરીકે દ્વારમાં પ્રવેશી રહ્યો હતો. સામે જે રસ્તો હતો તે રંગબેરંગી ફૂલછોડ અને વિવિધ સુંદર વૃક્ષોથી યુક્ત હતો. અત્યંત મનોહર લાગતો હતો અને તે રસ્તાની બંને બાજુએ સેંકડો સ્ત્રીઓ અને કુમારિકાઓ છેક મંડપ સુધી હાલમાં ફૂલોની છાબડીઓ લઈને આનંદિત અને ભક્તિયુક્ત ચહેરે શ્રદ્ધાથી ઊભી હતી. લગાતાર 100 ફૂટથી પણ વધુ અંતર સુધી જય જયકાર સાથે અમારા મસ્તક અને ચરણો પર ફૂલનો વરસાદ વરસવો શરૂ થઈ ગયો હતો. હર્ષ પુલકિત હૃદય તથા ચહેરે હું આગળ પૂજ્ય માધવાનંદજી સાથે સાધુના વેશમાં સાધુ હૃદયે ચાલી રહ્યો હતો. કોઈ અનન્ય ભાવ અને શાંત મુખ મુદ્રા સાથે હું માધવાનંદજી સાથે કદમ મિલાવી રહ્યો હતો. જાણે હું કોઈ બાળક હોઉં અને નિર્દોષ આશ્ચર્ય મિશ્રિત લાગણી ધારણ કરતો અને અનુભવતો ચાલ્યો જતો હોઉં. કોઈ વડીલના સહારે નિર્ભય બળીને ફૂલોની વર્ષા અને જય જયકારના ધ્વનિ વચ્ચે ચાલતો હું મૌન, મૂક અને અત્યંત શાંત હતો. છતાં મારું હૃદય, મારા આંતરિક ભાવો આ નૂતન અનુભવથી સ્પંદિત થઈ ઉછાળા મારી રહ્યા હતા. ચાલતા ચાલતા મેં મારા આંતરિક હર્ષને દબાવતા મનને અનુરોધ કર્યો. ગીતાનો નિરંતર અભ્યાસ મને આ સમયે ઉપયોગી થયો. સમતા જાળવી રાખવામાં મને સફળતા મળી ગઈ. સુખ દુઃખ,
હર્ષ અને ઉલ્લાસ ક્ષણિક છે. આવી ક્ષુલ્લક લાગણીઓને દબાવવી એ સાધક માટે જરૂરી છે, કારણ કે ઇન્દ્રિયજન્ય લાગણીઓ મમતા ઉત્પન્ન કરે છે, જે જીવ માટે બંધન કરતા છે. બાહ્ય પરિસ્થિતિ અને ભૌતિક પદાર્થો દ્વારા થતો આવેગ ઈશ્વર સાથેના તાદાત્મ્ય થવાના પ્રયત્નોમાં બાધક નીવડે છે. ચાલતા ચાલતા મેં આમ વિચાર્યું અને તત્કાળ તેની અસર પણ થઈ. હું શાંત થયો, દેહાભિમાન નાશ પામ્યું. મને લાગવા માંડ્યું કે ઇન્દ્રિયોના વર્ચસ્વવાળું આ શરીર ચાલે છે અને શરીર એ હું નથી. શરીરથી જુદો હું તો સચ્ચિદાનંદ આત્મા છું. આત્મા હર્ષ અને શોકથી અલિપ્ત છે. સભા મંડપ પાસે પહોંચતા જ કાર્યકર્તાઓ, સેવકોએ વંદન કરી અમારું સ્વાગત કર્યું. કેમેરા અને વિડીયો શૂટિંગના પ્રકાશને વીંધતા અને સેવકો દ્વારા આગળ દોરાવતા અમે સભા મંડપમાં પ્રવેશ કર્યો. માધવાનંદજીને સ્ટેજ પર બિરાજેલા મહંતો અને મંડલેશ્વરો વચ્ચે સુશોભિત આસન ઉપર સ્થાન મળ્યું. અન્ય સાધુઓ અને સ્ટેજની નીચે પ્રથમ હરોળમાં મને પણ આદરથી સ્થાન આપી બેસાડવામાં આવ્યો. જ્યાં સુધી સાધકની સાધના પરિપક્વ ન બને ત્યાં સુધી સાધકને તેની માનસિક ગ્રંથિઓ નડતરૂપ બન્યા કરે છે. આ જન્મ તેમજ જન્માંતરના સંસ્કારો તેના માનસપટ પર અંકિત થયેલા હોય છે, જે ભૂસાતા કદાચ ઘણા જન્મોની વાર લાગે. આ સંદર્ભમાં સાધક તરીકે ઘણા આગળ વધી ચૂકેલા મને પણ થોડી લઘુતા ગ્રંથિનો અનુભવ થયો. ઉપસ્થિત ખૂબ મોટા ધનિક લોકો તેમજ સંતો મહંતોની વચ્ચે આદર મેળવતો હું વિચાર કરી રહ્યો. ખરેખર શું હું આ માનને પાત્ર છું? એક સામાન્ય માણસ તરીકે ઉછરેલો, જીવેલો અને ખાસ તો અકર્મક એવો હું કોઈ પણ જન્મના સારા કર્મોને પરિણામે આ બધાની વચ્ચે સુપાત્ર સાધુની માફક સ્થાન મેળવીને બેઠો છું. જીવનમાં ઘણા અનુભવો મેળવ્યા છે, પરંતુ આવો અનુભવ તો મારા માટે એક અનોખા પર્વ જેવો છે. આટલા સાધુ સંતો મહંતોની વચ્ચે એક સાધુ તરીકેનું સન્માન મેળવતા મેં મારી જાતને ક્યારેય કલ્પી પણ ન હતી. ખેર, બધા સંતોની જે રીતે ભેટ પૂજા થઈ એ રીતે મારી પણ ભેટ પૂજા કરવામાં આવી. ગૃહસ્થ હોવા છતાં હું સાધુ તરીકેનું જીવન જીવું છું. છતાં મને ખૂંચકતી વાત એ હતી કે હું દીક્ષિત સાધુ તો નથી જ. મારા આ ભાવો જાણી ઘણી વખત માધવાનંદજી કહેતા, સાધુ ભલે ભગવા કપડાં પહેરે, દાઢી મૂછ રાખે, પરંતુ એ એકમાત્ર સાધુના લક્ષણો નથી. પ્રમાણિક, શુદ્ધ ચરિત્રવાન અને શાસ્ત્રાજ્ઞા પ્રમાણે પવિત્ર રહી જીવન જીવતી સમાજની કોઈ પણ વ્યક્તિ સાધુ જ ગણાય. પછી આગળ કહેતા, તમે પણ સાધુ જ છો, કદાચ સાધુ કરતાં પણ કંઈક વિશેષ છો, કારણ કે સુખી ગૃહસ્થાશ્રમ છોડી તમે વાનપ્રસ્થ પ્રેમીની જેમ સાધુ જીવન જીવી રહ્યા છો. કઠિન સંસારની જવાબદારીઓ નિર્લેપ ભાવે વહન કરતા તમે વૈરાગી છો. માધવાનંદજીના આ શબ્દો સાંભળીને મને સાતા વળે છે. ચાલતા કાર્યક્રમની વચ્ચે સ્વસ્થ બની મેં માધવાનંદજી તરફ દ્રષ્ટિ કરી. મારી સામે તેમની દ્રષ્ટિ પડતા તે મારા મનોભાવોને સમજી જઈ શાંતિથી બધું જોયા કરી જે થાય તે સ્વીકારી લેવાની આંખોથી સમજ આપી. પરંપરા મુજબ કાર્યક્રમ આગળ વધી રહ્યો હતો. પૂજા વિધિ બાદ પ્રવચનોની હારમાળા શરૂ થઈ ચૂકી હતી. હું ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. ત્યાં જ મને કંઈક એવો ભાસ થયો કે મને પાછળથી કોઈક બોલાવી રહ્યું છે. મેં પાછલી હરોળમાં ખુરશી પર બેઠેલા સાધુ તરફ પીઠ ફેરવીને જોયું તો મારી પાછળ જ ખુરશી પર બેઠેલા સાધુને જોઈ હું ચોંકી ગયો. થોડી વાર પહેલા આ સાધુ અહીં હાજર ન હતા. ખુરશી ખાલી જ પડી હતી. હું તે સાધુની સામે જોઈ રહ્યો. તેની છૂટી અને મેલી જટા ખંજવાળતા તે મારી સામે હસ્યા, પરંતુ મેં તેમની સામે કોઈ પ્રતિભાવ ન આપ્યો. પડછંદ દેહધારી કાળો જબ્બો ધારણ કરેલા, ગંદી જટા ખંજવાળી હસતા એ સાધુના પીળા દાંત જોઈ મને સૂગ ચડી. છતાં પણ મંદ મંદ હસી રહેલા તે સાધુ સામે વિવેક ખાતર નમ્રતાથી હસી મેં પીઠ ફેરવી પ્રવચનો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંતુ હું એમ કરવામાં વધુ સફળ ન થઈ શક્યો. વારંવાર એ સાધુ તરફ મારી દ્રષ્ટિ અનાયાસ જતી રહેતી હતી. મને યાદ આવ્યું, 4 માસ પૂર્વે જ્યારે હું કેશોદ સ્થિત મારા ઘરેથી જગ્યા ઉપર થોડા દિવસો માટે સાધના કરવા અત્રે રહેવા આવેલો, ત્યારે આ સાધુને મેં બાપુના ધૂણા નજીકનો પરસાળ પર બેસી ગંદી જટા ખંજવાળતા જોયેલા. મને લાગેલું કે કોઈ અલગારી સાધુ આવ્યા લાગે છે. આમ તો જગ્યા પર ઘણા સાધુઓ આવતા જતા રહે છે, તેમાંથી કોઈ સિદ્ધ પણ હોઈ શકે, પરંતુ સાચા સાધુને કઈ રીતે ઓળખવા અને તેની કોઈ સમજ એ વખતે મારામાં હતી નહીં. છતાં સાધુ એ સાધુ, પછી ભલે ગમે તે સંપ્રદાય
કે ગમે તે પ્રકારનો સાધક કે દેખાતો જટાધારી અવધૂત અલગારી પણ કેમ ન હોય. આથી મેં નિયમ મુજબ નમ્રતાથી હાથ જોડી તે સાધુને ઓમ નમો નારાયણ કરેલા. તેમણે સામે તેમને પીળા દાંત દેખાડી સહેજ હસીને ઓમ નમો નારાયણનો ઉચ્ચાર કરીને જવાબ આપેલો. એ પીળા દાંત અને ગંદી જટાવાળો નમણો અને તેજસ્વી ચહેરો મને બરાબર યાદ આવી ગયો. રસોડામાં બાપુ સાથે જમતો અને મારી સામે જોઈ વિચિત્ર રીતે હસતા એ સાધુની મૂર્તિને હું દિવસો સુધી ભૂલી શક્યો ન હતો. બાપુએ એક જિજ્ઞાસુ સાધક તરીકે મારી ઓળખાણ તે સાધુને આપેલી. જમી રહ્યા પછી નિયમ મુજબ હું ઉપલે માળે મારી રૂમ તરફ જતો રહ્યો હતો. બપોરે 3 વાગે આરામ કરીને ઉઠીને મેં એ સાધુની તપાસ કરી, પરંતુ ક્યાંય તે જોવામાં આવ્યા નહીં. માધવાનંદજીને પૂછવાનો કોઈ અર્થ ન હતો, કારણ કે પૂછ્યા વગર જ કહેવા જેવી વાત તેઓ જાતે જ મને કહી સંભળાવ્યા હતા અથવા સૂચના આપતા. છતાં જિજ્ઞાસા સંતોષવા મેં કોઠારી દાન બાપુને પૂછ્યું, જમતી વખતે જે સાધુ હતા તે જતા રહ્યા કે શું? સાંભળીને દાન બાપુ હસીને બોલ્યા, અહીં બધાને જમવાની છૂટ, પરંતુ બધાને રોકાવાની છૂટ મળતી નથી, કહીને તેઓ જતા રહ્યા. આમે તે ભાગ્યે જ કોઈ સાધુ અહીં રોકાવાનું પસંદ કરે છે. જમીને તે ચાલતી જ પકડે છે. એમ કેમ? મેં પૂછ્યું. આખા ગિરનાર પરિસરમાં સાધુઓ માટે રહેવા જેવી આવી પવિત્ર કોઈ જગ્યા નથી? હા, બરાબર છે. વચ્ચેથી મારી વાતને કાપતા દાન બાપુ ખૂબ હસીને બોલ્યા, આ પવિત્ર જગ્યા સાધુઓને જરૂર ગમે છે, પરંતુ અહીં ગાંજો ફૂંકવાની સખત મનાઈ છે. બીડી, તમાકુ કે કોઈ પણ પ્રકારના વ્યસનની બાપુને સખત નફરત છે. મોટા ભાગના સાધુઓ ગંજેરી હોય છે, એટલે જમીને તુરત જ ચાલતી પકડે છે. આ નિયમ પળાવવા બાપુનું વલણ પણ ખૂબ જ કડક છે, તેથી વ્યસની સાધુઓ અહીં રોકાવાનું પસંદ કરતા નથી, કહીને દાન બાપુ ગૌશાળામાં જતા રહ્યા. મારી પાછળ બેઠેલ સાધુ આ એ જ સાધુ છે તેની મને ખાતરી થઈ ગઈ. મેં ફરી પાછળ ફરીને જોયું, પરંતુ ખુરશી ખાલી હતી, સાધુ ન હતા. આશ્ચર્યના ભાવને દબાવીને મેં ચાલતા કાર્યક્રમમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. કાર્યક્રમ બાદ બધા સંતોને એક મોટા હોલમાં ફલાહાર માટે લઈ જવામાં આવ્યા. મેં ચોતરફ દ્રષ્ટિ ફેરવી, પરંતુ પેલો સાધુ ક્યાંય દ્રષ્ટિગોચર થયો નહીં. દરમિયાન માધવાનંદજીએ ઘણા મહંતો અને સાધુઓ સાથે મારો પરિચય કરાવ્યો. કાર્યક્રમ પૂર્ણ થતાં બધાને પ્રણામ કરી અમે પેદલ ચાલતા જ જગ્યા તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં માધવાનંદજીએ કહ્યું, આ બધા સાધુઓમાં માત્ર થોડા સાધુઓ જ સાચા અર્થમાં સાધુઓ છે. આ માહેના કેટલાક તો પોતાની જગ્યામાં બેસી દિવસ રાત ગાંજો પી અને પીવડાવીને રોકડી કરવામાં જ મશગુલ રહે છે. પછી મારા ખભા ઉપર હાથ મૂકીને બોલ્યા, સમજ્યા વગર, જાણ્યા વગર બધે જ ઊંડા ઉતરવા જતાં ક્યારેક આથી વિપરીત અનુભવ થવાને કારણે કદાચ સમગ્ર સાધુ સમાજ પર નફરત થઈ જાય. થોડું અટકીને પછી ઉમેર્યું, એવું પણ નથી કે બધા સાધુઓ એક જ સરખા છે. તમે જે જાણવા માંગો છો તેવા સાધુઓ પણ ઘણા છે. પછી થોડું અટકીને ઉમેરતા બોલ્યા, આ તો ગિરનાર છે રાવલ સાહેબ, ગિરનાર, જુગ જૂનો જોગિંદર. એની ઉડતી ધૂળથી પણ પવિત્ર થઈ જવાય. આ પવિત્ર ટેકરી પર કશું જ અશક્ય નથી. અહીં સિદ્ધ યોગીઓ અને શુદ્ધાત્માઓની ખામી નથી. અહીં સિદ્ધો છે તો તાંત્રિકો પણ છે. મહેનતુ સાધકો માટે આ ભૂમિ સિદ્ધિ અપાવનારી છે, કારણ કે વર્ષોથી અનેક સાધકો અને તપસ્વીઓથી આ ભૂમિ તેના પુનિત અને પાવનકારી પગલાઓથી પવિત્ર બની છે. પછી સ્વગત બોલતા હોય તેમ કહ્યું, ગિરનાર તો માની ગોદ છે. અહીં મેળવવા ઈચ્છનારને બધું જ મળી રહે છે. પછી મારી તરફ દ્રષ્ટિ કરી બોલ્યા, પોતાનો અનુભવ એ અનુભવ છે. ખેર, ફરી ક્યારેક ચર્ચા કરીશું. ધીમે ધીમે બધો જ ખ્યાલ આવતો જશે, ઉતાવળ કરશો નહીં, કહીને માધવાનંદજી મૌન બની મને દોરતા ઝડપથી ચાલવા લાગ્યા. હું પણ ઝડપથી કદમ મિલાવતો તેમની સાથે આગળ વધી રહ્યો હતો. સંધ્યાનો સમય હતો. અંધકારનું સામ્રાજ્ય હળવે હળવે ફેલાતું જતું હતું. જટાશંકરની જગ્યામાં તથા જોગણિયા ડુંગર પર થતી મેલડી માતાની આરતીનો મધુર રણકાર સંભળાઈ રહ્યો હતો. ગિરનારના પગથિયા ઉપર સ્ટ્રીટ લાઇટનો પ્રકાશ આકાશગંગાઓના તારલિયા જેવો ઝગમગાટ આપી રહ્યો હતો. શાંત ચિત્તે અમો યમુનાવાડીની નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં જ યમુનાવાડીથી થોડે દૂર ઝાડીમાં ઝાંખા પ્રકાશમાં મેં એક સાધુની આકૃતિ જોઈ. તે સાથે જ મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. મનમાંથી ઉદ્ગાર નીકળી પડ્યો, ઓહ, આ તો એ જ પીળા દાંત,
ગંદી અને ગૂંચવાયેલી જટાવાળો પરંતુ સૌમ્ય ચહેરો ધરાવતો અને માથું ખંજવાળીને હસતો આ એ જ સાધુ છે જે થોડીવાર પૂર્વે મેં કાર્યક્રમ દરમિયાન જોયેલો. મને લાગ્યું કે જાણે તે મારી રાહ જોઈને ઊભો છે. એક ક્ષણ ભયની ધીમી ચણચણાટી મારા શરીરમાં પ્રસરી રહી, છતાં હિંમત કરી હું એક ક્ષણ માટે અટકીને ઊભો રહી ગયો. ત્યાં જ આગળ નીકળી ગયેલા માધવાનંદજીનો મને બોલાવવાનો અવાજ આવતા પેલો સાધુ મને ફરી મળવાના હાથથી સંકેત આપતો ક્ષણવારમાં અદૃશ્ય થઈ ગયો. માધવાનંદજી સાથે યંત્રવત ચાલતા ચાલતા એક જ પ્રશ્ન વારંવાર મનમાં ઘુમરાયા કરતો હતો. કોણ હશે આ સાધુ? કેવો હશે? શા માટે એને ફરી મળવાનો સંકેત આપ્યો? તે કોઈ તાંત્રિક હશે કે મેલી વિદ્યા અજમાવનારો હશે, અથવા કોઈ સાચો અવધૂત અલગારી સાધુ હશે? સૌથી મોટો પ્રશ્ન તો એ થતો હતો કે તેણે શા માટે મારામાં આટલો રસ લીધો છે. કોઈ અજ્ઞાત ડર અને આશંકાથી ઘેરાયેલો હું માધવાનંદજી સાથે કદમ મિલાવતો ચાલી રહ્યો હતો. ત્યાં જ માધવાનંદજીએ મૌન તોડીને મને પૂછ્યું. તેમના સ્વરમાં રમૂજ હતી. બોલ્યા, કેમ રાવલ સાહેબ, સાધુ બનવામાં કેવી મજા! જોયું ને? ખડખડાટ હસીને માધવાનંદજી મારા ખભા ઉપર હાથ મૂકીને બોલતા હું સભાન બની ગયો. કોણ જાણે કેમ પણ મને લાગ્યું કે માધવાનંદજીના પ્રેમાળ સ્પર્શથી મારો બધો જ ડર અને આશંકા અદૃશ્ય થઈ ગયા છે. હું હતો તેવો જ હળવો ફૂલ થઈને આનંદથી તેમની સાથે ચાલવા લાગ્યો. બાપુ મૌન તોડીને ફરી બોલ્યા. ત્યારે વાત એમ છે બાપુ, માધવાનંદજી ઘણી વખત રમૂજમાં મને બાપુ કહીને હળવાશથી સંબોધન કરે છે. તેમની આ નિર્લેપ અને પ્રેમાળ વિશિષ્ટતા મને ખૂબ ગમે છે. ગમે તેવી વ્યક્તિને આનંદમાં લઈ દેવાની તેમનામાં જાણે કુદરતી શક્તિ છે. મને આનંદમાં આવી ગયેલો જાણીને હસીને સંસારીઓની જેમ રમૂજમાં બોલ્યા, જોઈને બાપુ, शिर मुंडन में 3 गुण, लोक में बढ़े इलाज, खाने को लड्डू मिले और लोग कहे महाराज. કહીને તેઓ ખડખડાટ હસી પડ્યા. મેં પણ હસતા હસતા કહ્યું, શિરમુંડનથી તો નહીં, પરંતુ ભગવા વસ્ત્રોએ તો મને જરૂરથી મહારાજ બનાવી દીધો છે. વાતો કરતા કરતા જગ્યા આવી ગઈ. દરવાજે અમારી રાહ જોતા દાન બાપુ ઊભા હતા. દરવાજાના ઓટા પર નિત્યાનંદજી અને લંગડા બાપુ બેઠા હતા. તેઓએ ઊભા થઈ બાપુને પ્રણામ કર્યા. અમે પણ નમસ્કારની આપલે કરીને અંદર ગયા. ફરાળી વાનગીઓ આરોગી પેટ ભરાઈ ગયું હતું, એટલે રાત્રે ભોજન કરવાની જરૂરત રહી ન હતી. હું ઉપર મારા રૂમમાં ગયો. વસ્ત્રો બદલી પલંગ પર આડા પડી આજના બધા જ બનાવો ઉપર વિચાર કરવા લાગ્યો. મને આજનો દિવસ અદ્ભુત લાગ્યો. હું ભગવાન દત્તનો ઉપાસક છું, પરંતુ જિંદગીમાં પ્રથમ વખત જ દંત જયંતિના દિવસે આવો અકલ્પ્ય અનુભવ કર્યો હતો. ધન્યતાના ભાવ સાથે આંખો મીચી હું થોડી વાર શાંત ચિત્તે પથારીમાં લંબાવીને સૂતો. ઊંઘ નહોતી, પરંતુ થાકના કારણે આંખો બોझिल બની ગઈ હતી. હંમેશની આદત મુજબ રાત્રે સૂતી વખતે આખા દિવસના બનાવો વિશે ક્રમશઃ હું વિચારી રહ્યો હતો. ત્યાં જ અચાનક પેલા સાધુનો ચહેરો મારા મનઃચક્ષુ ઉપર ઉપસી આવ્યો. સૌમ્ય ચહેરો અને ચળકતી પ્રેમાળ આંખો હોવા છતાં કરુણા ઉપજાવે તેવી ગંદી જટા અને પીળા દાંત જોઈ મને બેચેની જેવું લાગ્યું. એ ગંદી જટા ખંજવાળતો પીળા દાંતવાળો ચહેરો મારી સામે હસી રહ્યો હતો. ભયના એક લખલખા સાથે મારી આંખો ખુલી ગઈ તો સામે જ દાન બાપુ ચાની નાની કીટલી લઈને ઊભા હતા. આ અત્યારે? મારાથી અમસ્તું જ થોતવાતા પૂછાઈ ગયું. હા, બાપુએ મોકલાવી છે. મહેમાન આવેલા તેમના માટે બનાવડાવી હતી, કહીને દાન બાપુ જતા રહ્યા. ચા પી સ્વસ્થ થઈ નીચે બાપુ પાસે જવાના વિચારથી હું નીચે ઉતર્યો. જોતા લાગ્યું કે મહેમાન જતા રહ્યા છે. ધૂણા પાસેના ઊંચા આસન ઉપર બેસી બાપુ કોઈ સાથે વાતો કરી રહ્યા હતા. હું ધૂણાની ભસ્મ માથે ચડાવીને બાપુની નજીકના આસન પર બેસી ગયો. આ સાધુના થયેલ અનુભવ વિશે બાપુને પૂછવા અંગે હું અવઢવમાં હતો. ત્યાં જ અન્ય લોકો જતા રહેતા બાપુ બોલ્યા, કેમ રાવલ સાહેબ, ચા પીધી? બરાબર સ્વસ્થ તો છો ને? મારી સ્વસ્થતા અંગે પૂછતા મને શંકા થઈ કે બાપુ જરૂર કશુંક જાણે છે, છતાં દેખાવા દેતા નથી. હિંમત કરીને મેં બાપુને પૂછ્યું, બાપુ, આજના અનુભવ વિશે થોડું પૂછવું છે. હવે સવારે વાત. વચ્ચેથી મારી વાતને અટકાવતા બાપુએ કહ્યું, રાત વધી ગઈ છે, થોડી વાર સ્વાધ્યાય કરી સુખરાત કરીએ, કહી બાપુએ શ્રીમદ ભાગવત ખોલી વાંચવા માંડ્યું. શ્રી શુકદેવજી બોલ્યા, પોતાના પુત્રો શિક્ષણ પામેલા અને બુદ્ધિશાળી હોવા છતાં લોકોને શિક્ષણ આપવાના ઉદ્દેશથી ભગવાન ઋષભદેવે પુત્રોને જ પ્રથમ ઉપદેશ આપ્યો. ભગવાન ઋષભદેવ
ઉપશમન સ્વભાવવાળા અને સર્વ કર્મોથી વિરામ પામેલા હોય છે. તેમની ઇન્દ્રિયજન્ય કામનાઓ સંપૂર્ણ રીતે છૂટી ગઈ હતી. આ રીતે જીવન મુક્ત બનેલા તેમણે તેમના મોટા પુત્ર ભરતનો રાજ્યાભિષેક કરી શરીર સિવાયના સર્વ રાજ્ય વગેરેનો પરિગ્રહ છોડી અગ્નિહોત્રના અગ્નિનો પોતાના આત્મામાં આરોપ કર્યો અને રાજ્યનો ત્યાગ કરી ગાંડાની પેથે ઉન્મત્ત બની કેવળ આકાશરૂપી વસ્ત્ર ધારણ કરી અર્થાત દિગંબર બની કેશ છૂટા મૂકી બ્રહ્માવર્ત કહેવાતા પોતાના દેશને છોડી પરમહંસ અવસ્થામાં ચાલી નીકળ્યા. તે વખતે તેમણે અવધૂત વેશ ધારણ કરી લીધો હતો. એ અવસ્થામાં તેમને કોઈ બોલાવતું તો પણ મૌન રહેતા. લોકોની વચ્ચે તેઓ જડ, આંધળા, બહેરા, પિશાચ તથા ગાંડાની પેઠે વર્તન કરતા. મૌન વ્રત સ્વીકારી તેઓ સર્વત્ર ચૂપ રહીને વિચારતા હતા. ઋષભદેવજીની આવી વિચિત્ર સ્થિતિ નિહાળી લોકો તેમનો તિરસ્કાર કરતા, મારતા, તેમના શરીર પર લઘુશંકા કરીને થૂકતા. આમ છતાં તેઓ કંઈ પણ ગણકાર્યા વગર કે દુઃખ પામ્યા વગર નિર્લેપ ભાવે ફર્યા કરતા હતા. સત્ય અને મિથ્યા જગતના સ્વરૂપનો અનુભવ તથા ખ્યાલ મેળવી તેઓ પોતાના આત્મ સ્વરૂપમાં જ સ્થિર રહેતા હતા. હું અને મારું એવું દેહાભિમાન તેમને રહ્યું જ ન હતું. થોડો શ્વાસ લેવા થંભી મારા તરફ દ્રષ્ટિ કરી માધવાનંદજી મને સંબોધીને બોલ્યા, દરેક વ્યક્તિએ પોતાની ઉત્તરાવસ્થામાં બધી જ સ્પૃહાઓ, સંકલ્પો અને કામનાઓ છોડીને વાનપ્રસ્થાશ્રમ અપનાવી લેવો જોઈએ. પછી આગળ વાંચવાનું શરૂ કર્યું. ઋષભદેવ તેમના આંતરિક આધ્યાત્મિક તેજથી દેદીપ્યમાન અને તેજોમય તો હતા જ, અને તેથી જ તેમનું આકર્ષણ લોકોમાં કામદેવથી પણ અધિક બની ગયું હતું. પરંતુ આમ સુંદર દેખાતા હોવા છતાં એ સુંદરતા છુપાવવા માટે ભગવાન ઋષભદેવ અવધૂતના જેવા પોતાના મલિન બનેલા શરીર વડે જાણે કોઈ ગ્રહથી ઘેરાયા હોય તેવા ગંદા ઘૃણા ઉપજાવે તેવા દેખાતા હતા. ગંદા શબ્દ પર ભાર મૂકી માધવાનંદજીએ સૂચક દ્રષ્ટિ કરી મારી સામે જોયું. ભગવાન, અને તે પણ પાછા ગંદા? આમ કેમ? સમજ્યા વગર મેં મારું અજ્ઞાન પ્રગટ કર્યું. કોણ જાણે કેમ, પણ આ સાથે પેલા ગંદી જટા અને પીળા દાંતવાળા સાધુનું ચિત્ર મારા મનઃચક્ષુ પર ઉપસી આવ્યું. મને થયું, શું આ સાધુ પણ અવધૂત હશે? અથવા આ આખ્યાનના અનુસંધાનને અને મારી મનોસ્થિતિને કારણે અનાયાસ જ મને આવો વિચાર આવતો હશે. રામ જાણે. પરંતુ પેલા સાધુએ મારા સમગ્ર મનને ઘેરી લીધું હતું એ વાત ચોક્કસ હતી. જુઓ, માધવાનંદજી તુરત બોલ્યા, સાધુઓએ આવું વર્તન કરવું જ પડતું હોય છે. સાધનામાં અજ્ઞાની લોકો બાધક ન બને એટલા માટે લોકોથી દૂર રહેવું સિદ્ધ સાધુઓ માટે જરૂરી છે, અને એટલા માટે જ આવા સાધુઓ ઈરાદાપૂર્વક જ અવધૂત અને ગંદા વેશ ધારણ કરીને વિચરણ કરે છે. તેથી તેમને ગંદા અને ગાંડા ગણી સામાન્ય લોકો તેમનાથી દૂર ભાગે છે. જોકે ધાર્મિક જીવન જીવતા આધ્યાત્મિક લોકોને તેઓ છુપી રીતે આશીર્વાદ આપી શક્તિ પૂરી પાડે છે અને જરૂર પડે મદદ પણ કરે છે. ગાંડા અને ગંદા લાગતા આવા સાધુઓ ક્યારેક અવતારી અથવા અવધૂત પણ હોઈ શકે છે. પછી થોડી વાર અટકી જાણે કંઈક રહસ્ય જણાવતા હોય તેવા ભાવ સાથે આગળ બોલ્યા, આવા ગંદા અને અવધૂત જેવા દેખાતા સાધુઓ ખરેખર ગાંડા પણ હોઈ શકે છે. એટલે એવા બધા સાધુઓ જોઈ અવધૂત ન મારી બેસતા, નહીં તો ક્યારેક ફસાઈ જશો. કહીને માધવાનંદજી મોટેથી હસ્યા. મને લાગ્યું કે બાપુ મને પેલા સાધુ વિશે ચેતવણી તો નથી આપી રહ્યા ને? અથવા તો એ સાધુ ખરેખર અવતારી અને સાચો અવધૂત છે એમ ગર્ભિત રીતે બધું જ જાણે છે, તો પછી મને સ્પષ્ટ કેમ કશું નથી કહેતા? મને એમ પણ થયું કે કદાચ આ બાબત માધવાનંદજી જાણે છે. મને એવો ખોટો ભ્રમ ઉત્પન્ન થયો છે. ખોટા ભ્રમમાં પડી જાઉં તેવા નબળા મનનો હું માણસ નથી. બલકે માધવાનંદજી વિશેનો જ્યાં સુધીનો મારો અનુભવ છે ત્યાં સુધી કશી જ બાબત તેમનાથી છુપી હોતી નથી. તેમની ચકોર નજર બધે જ ઘૂમતી હોય છે. પળવારમાં એ બધું જ જાણી લે છે, અને જ્યારે જરૂર પડે ત્યારે અને તો જ એ રહસ્યની જેમ પ્રગટ કરે છે. સ્પષ્ટ કહ્યા વગર પણ એ બધું સમજાવી શકે છે. ઉપરોક્ત કથા સહિતની બાબતો કહેવા પાછળ એમનો કોઈને ઉદ્દેશ હોવો જ જોઈએ, અને જે પાછળથી ગમે ત્યારે સમજમાં આવી જશે તેની મને ખાતરી હોવાથી મનમાં ઉદ્ભવતા ઘણા પ્રશ્નો મેં તત્કાળ પૂરતા પૂછ્યા નહીં. મૌન બેસી રહ્યો. બાપુએ આગળ વાંચવાનું શરૂ કર્યું. પછી જ્યારે તે ભગવાને જોયું કે આ બધા લોકો યોગના સાક્ષાત શત્રુઓ જ છે, માટે આ લોકોને દૂર રાખવાના ઉપાય રૂપે બીભત્સ કર્મ એટલે કે નિંદ્ય અને સુખ આવે તેવું વર્તન જ ઠીક રહેશે. આવો વિચાર કરી તેમણે અજગર જેવું વ્રત આચરવા માંડ્યું.
એટલે સૂતા સૂતા ખાવા પીવા માંડ્યું, ખાતા ખાતા મળમૂત્ર કરવા માંડ્યા અને વિષ્ટામાં આળોતીને શરીરના બધા અંગોને ખરડી મૂકી ગંદા કરી નાખ્યા. આમ લોક વ્યવહારનો ત્યાગ કરવા યોગીઓએ આવી રીતે વર્તવું જોઈએ એમ બતાવવા માટે અનેક પ્રકારની યોગચર્યા આચરતા હતા અને એ રીતે બ્રહ્મ સાથે તાદાત્મ્ય સાધતા તથા અજ્ઞાનીઓની પેટે હું શરીર છું એવો દેહાદી ઉપાધિવાળો ભાવ ન હોવાથી પોતાની મેળે જ તેઓ અષ્ટસિદ્ધિના સ્વામી બન્યા હતા. આકાશ માર્ગે જવું, મન સામાન વેગથી આગળ જઈ શકવું, અદૃશ્ય થઈ જવું, પારકા શરીરમાં પ્રવેશ કરવો તેમજ દૂર રહેલા પદાર્થને પકડી લેવો વગેરે યોગની સિદ્ધિઓ તેમને પ્રાપ્ત થઈ શકી હતી. તેમ છતાં આ પરમહંસ એ બધા જ યોગના ઐશ્વર્યથી દૂર રહ્યા હતા. પરંતુ કથા સાંભળતા સાંભળતા મારું ચંચળ મન વર્તમાન આ કલયુગમાં આવા યોગ્યો હોવાની સંભાવના વિશે શંકાથી વિચારી રહ્યું હતું. આ બધું ઊંડાણથી સમજવા માટે તો મારે આ પ્રયત્નો હતા. આ માટે જ મારું અહીં આગમન, અહીં એક સાધુ તરીકેનું જીવન આ માટે જ તો હતું. ખેર, આ બાબત ફરી ક્યારેક. મને વિચારે ચડેલો જાણી ગયેલા બાપુ વાંચન અટકાવી મારા સામે જોઈને હસીને બોલ્યા, રાવલ સાહેબ, આપણી પ્રાચીન પરંપરા શાશ્વત છે. એ પરંપરા આજે પણ ચાલુ છે. મને લાગ્યું કે મારી શંકાને બાપુ જાણી ગયા છે અને આ શંકાના અનુસંધાને તેઓ આગળ બોલ્યા પણ ખરા. આજે પણ આવા યોગ્યો આપણી ભારત ભૂમિમાં છે. હા, એટલું ખરું કે કલયુગની અસરને કારણે આવા સિદ્ધ યોગીઓનું પ્રમાણ જૂજ છે, છતાં ઘણા છે. મેં દર્શન કર્યા છે. આપે દર્શન કર્યા છે? બાપુના શબ્દો સાંભળી મારું હૃદય આનંદથી સ્પંદિત થઈ ઉઠ્યું. આ જ તો મારા જીવનનું ધ્યેય છે અને એટલા માટે જ અહીં ગિરનારના સાનિધ્યમાં ધામા રાખીને પડ્યો છું. બાપુને એ ખબર છે, છતાં ધીરજ. મારા વિચારો જાણી ગયેલા માધવાનંદજી બોલ્યા, ધીરજના ફળ મીઠા છે કહેવત છે. ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. હજુ તમારે ગંભીર બનવાની જરૂર છે. આ માટે પાત્રતા કેળવવાની હજુ થોડી વાર છે. ધીરજ રાખો, સમય આવે બધું થઈ રહેશે. પાત્ર તો તમે છો જ, પરંતુ એ પાત્રની ક્ષમતા ધીમે ધીમે વધે તે જરૂરી છે. માત્ર ક્ષમતા વધારવાની જરૂર છે. બસ જેમ અનુભવ વધતા જશે તેમ તેમ ક્ષમતામાં વધારો થતો જશે. તમારા અંતઃકરણને બાહ્ય ભૌતિક પરિબળોની અસરથી વિલુપ્ત કરી વધુને વધુ વિશુદ્ધ બનાવો. તમારો આત્મા જ તમને માર્ગદર્શન અને સૂચનો આપશે. તે પ્રમાણે કાઢતા રહેજો. તમે જે ઈચ્છો છો તે તમને સામેથી મળતું રહેશે. ખાસ યાદ રાખો, ઈશ્વર બધાની ઈચ્છાઓ પૂરી કરે જ છે. ધીરજથી રાહ જુઓ, બધા જ પ્રશ્નોનું સમાધાન થતું રહેશે. પછી થોડું અટકીને ગંભીરતાથી બોલ્યા, પરંતુ એક વાત ધ્યાનમાં રાખજો, ગમે તેવા સંજોગો આવી પડે તો પણ ગભરાશો નહીં. વિપરીત સંજોગોમાં પણ તમારો આત્મા તમારો ગુરુ બનીને માર્ગદર્શન આપ્યા કરશે. આત્મવિશ્વાસ ડગ્યા વગર શીઘ્ર નિર્ણય લઈને આગળ વધજો. પછી થોડું અટકીને કોઈ રહસ્ય બતાવતા હોય તેમ આગળ બોલ્યા, અને હા, તમે તો નસીબદાર છો. તમે પોતે જ જીવનભર કરેલી ગાયત્રી સાધનાની પ્રચંડ શક્તિ ગોપિત રીતે તમારામાં પડેલી છે તે હું જોઈ શકું છું. એ શક્તિ વડે જ તેના પ્રભાવથી તમારું રક્ષણ થતું રહેશે. ઉપરાંત અન્ય શક્તિની મદદ, ખેર, એ વાતો પછીથી. થોડું આગળ વાંચન કરી લઈએ, જે મહત્વનું છે, કહી બાપુએ આગળ વાંચ્યું. એ પછી પોતાના દેહ ત્યાગના વિધિનો પણ ભગવાન ઋષભદેવે માત્ર યોગીઓને ઉપદેશ આપવા માટે જ પોતાનું પંચ મહાભૂતનું બનેલ નાશવંત શરીર છોડવાની ઈચ્છા કરી અને પોતાના ઋષભદેવ નામના શરીરને પોતાના જ આત્મા વિશે સ્થાપન કરી મન, બુદ્ધિ અને અંતઃકરણને વિલીન કરી નાખ્યા. પછી બ્રહ્મ સાથે અભેદ અર્થાત એકરૂપ બની ધ્યેયથી રહિત ભાવવાળા બની ગયા. તે પછી તેમણે પોતે જ પોતાના આત્માના દર્શન કરી દેહાભિમાન છોડી દીધું. આમ તેમનું સ્થૂળ શરીર પૃથ્વી પર ફરતું હતું, પરંતુ પોતે જીવન મુક્ત હતા. આવા જીવન મુક્ત બનેલા એ મહાયોગીએ પોતાના આત્મામાં જ સ્થિર બનીને યોગાગ્નિ પ્રગટ કરી. વાંસના ઉપવનમાં પોતાના શરીરને દાવાનળ પ્રગટ કરી તેમાં ભસ્મ કરી નાખ્યું. ભાગવત વાંચન પૂર્ણ કરી પોથી બાંધી બાપુએ મારા સામે પ્રશ્ન સૂચક દ્રષ્ટિથી જોયું. ભીષ્મની જેમ ઈચ્છા મૃત્યુ? મેં મારું જ્ઞાન પ્રગટ કરતા કહ્યું, હા, આ ઈચ્છા મૃત્યુ ખરું, પરંતુ ભીષ્મના જેવું નહીં. ભીષ્મને વરદાન હતું. ઉત્તરાયણથી આવતા સુધીના 6 માસ સુધી તે બાણશૈયામાં રહી મૃત્યુને લંબાવી શક્યા હતા
અને એ રીતે બાણશૈયાનું ભીષણ કષ્ટ સહન કરીને વેચવા પડેલા કર્મોનો પ્રાયશ્ચિત કરીને પછી દેહ છોડ્યો હતો. પછી થોડું અટકીને ઉમેર્યું, પરંતુ આમાં એક વાત સમજવી મહત્વની છે. યોગીએ દેહાભિમાન છોડી જીવન મુક્ત બન્યા પછી પણ શરીરનું અર્થાત ભૌતિક જડ દેહનું જેટલું આયુષ્ય નિર્માણ થયું હોય, બાકી રહ્યું હોય તે પૂરું કરવું જ પડે છે. પોતાના ભૌતિક શરીર સાથે તે દરેક સ્થળોએ પશુની જેમ વિચરે છે. તેનું શરીર માત્ર ઇન્દ્રિયોની મદદથી જ કાર્યરત હોય છે, પરંતુ યોગીને તેનું ભાન હોતું નથી. મન સહિતની તેની બધી જ ઇન્દ્રિયો વિરામ પામી તેનો આત્મા અખંડ સચ્ચિત આનંદ એવા વિરાટ અને અગોચર પરમાત્મામાં એકરૂપ થઈ અદ્વૈત બની ગયો હોય છે. જ્યારે તેનું નિયત આયુષ્ય પૂર્ણ થાય છે, ત્યારે યોગીના બ્રહ્મરંધ્રમાં યોગાગ્નિ પ્રગટ થઈ તેના જળ શરીરને ભસ્મ કરી નાખે છે. થોડું અટકી ઉપરોક્ત વાતના અનુસંધાને બાપુ પુનઃ બોલ્યા, પરંતુ બીજી વાત, આ ભયંકર કલયુગના પ્રભાવને કારણે કેટલાક સાધુઓ અર્થાત યોગીઓ આ રીતે યોગાગ્નિ પ્રગટ કરી દેહ ન છોડી શકતા જીવતા જ જમીનમાં સમાધિ લઈ દેહ ત્યાગ કરે છે. અને ત્રીજી વાત, આ ભ્રાંત યુગમાં સાધુ યોગી પણ ઘણી વખત પોતાના નિયત મૃત્યુના સમયને પોતે જીવન મુક્ત અવસ્થાએ પહોંચેલો હોવા છતાં પણ જાણી શકતો નથી અને તીવ્ર વૈરાગ્યની અસર હેઠળ જીવતા સમાધિ લઈને દેહ ત્યાગ કરે છે. પરિણામે આવા સાધુ કે યોગીને મોક્ષ ગતિને પામ્યા વગર જ પોતાના લિંગ કે સૂક્ષ્મ શરીરે નિર્મિત આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી પૃથ્વી પર વિચરવું જ પડે છે. તો શું આવા સાધુ કે યોગીને પણ અકાળે દેહ ત્યાગ કરવાથી પ્રેત યોની પ્રાપ્ત થતી હશે? મેં જિજ્ઞાસા દર્શાવતા બાપુએ આગળ કહ્યું, પ્રેત યોની તો એવા જીવને પ્રાપ્ત થાય છે કે જેનામાં સંસારિક ભૌતિક સુખ મેળવવાની વાસના રહી હોય. આમાં સૂક્ષ્મ તફાવત સમજવાની જરૂર છે. જેમનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હોય પરંતુ વાસનાઓ રહી ગઈ હોય તો તે પ્રમાણે તેણે પુનઃ જન્મ લઈ સંસાર ચક્રમાં ફસાવવું પડે છે. અર્થાત મૃત્યુ પછી નૂતન દેહ ધારણ કરવો પડે છે. પરંતુ જેમનું આયુષ્ય પૂર્ણ થયું નથી છતાં અકાળે અથવા અકસ્માતે કે આત્મહત્યા અથવા ખૂનથી જેને દેહ ત્યાગ કરવો પડ્યો છે, તે જીવ તેની રહી ગયેલી વાસનાઓને કારણે અમુક સમય સુધી ઇન્દ્રિય વાસનાઓથી લપેટાયેલો તે જીવાત્મા પ્રેત યોનિમાં ભટક્યા કરે છે. પરંતુ જીવન મુક્ત સાધુ કે યોગી તેને પ્રાપ્ત કરેલી યોગ શક્તિના પ્રભાવે સૂક્ષ્મ શરીરથી પણ આનંદમાં મગ્ન બની સર્વત્ર યથેષ્ટ રીતે વિચરી શકે છે. તેનું સ્થૂળ શરીર ન રહેવા છતાં વાસના રહિત હોવાથી તે યોગી દેહ ત્યાગ પછી પણ આત્માનંદમાં સ્થિર અને મગ્ન રહી ગમે ત્યાં જઈ શકે છે, પ્રગટ પણ થઈ શકે છે અને ભક્તો કે શુદ્ધ અંતઃકરણવાળા સાધકોને માર્ગદર્શન અને શક્તિ આપી શકે છે. સંકેત દ્વારા સૂચન કરી શકે છે, વાર્તાલાપ પણ કરી શકે છે અને ગમે તેવું રૂપ ધારણ કરી શકે છે, સાથે પરકાયા પ્રવેશ પણ કરી શકે છે. પછી થોડું અટકીને બાપુ બોલ્યા, મેં આવા યોગી આત્માઓના દર્શન કર્યા છે, મળ્યો પણ છું, વાતચીત પણ કરી છે. બાપુની ઉપરોક્ત વાત સાંભળી હું મનોમન હર્ષિત થઈ ઉઠ્યો. વિચાર્યું, મારે આજ તો જાણવું જ છે. બાપુની આ અનુભવની વાતથી લાગવા માંડ્યું કે કોળિયો હવે મારા મોઢામાં આવતો જાય છે. મેં આશ્ચર્યથી પૂછ્યું, આપે આવા યોગી મહાત્મા સાથે વાતચીત કરી પણ છે? ખરેખર? હું માનતો ન હોઉં તેવા સ્વરમાં બોલ્યો. હા, મેં જોયા છે. બાપુએ પણ એવા જ ઉત્સાહથી જવાબ આપ્યો. અને વાતચીત પણ કરી છે. તમારું જિજ્ઞાસુ અને શુદ્ધ અંતઃકરણ હોવાથી તમે પણ જોયા છે. જોયા હશે કદાચ, પરંતુ ઓળખી નહીં શક્યા હો, કારણ કે આવા આત્માઓને ઓળખવામાં મુશ્કેલી પડે છે. ક્યારેક તે પ્રસન્ન થઈ ન સમજાય તેવું સૂચન કરીને અદ્રશ્ય થઈ જાય છે. બાપુના આ સંભાષણ સાથે મને પેલા ગંદી જટા અને પીળા દાંતવાળા સાધુની સ્મૃતિ થઈ આવી. હું મારી જિજ્ઞાસા સંતોષવા મુખ ખોલું તે પહેલા જ બાપુ બોલ્યા, બધું જ સમજાઈ જશે, અનુભવ પણ થશે, પરંતુ ધીરજ. વ્યંગમાં મારાથી બોલાઈ જવાયું, હા, ધીરજ ધીરજ, જરૂર ધીરજ રાખીશ. બસ ત્યારે હવે વધુ રાહ નહીં જોવી પડે. વાતની સમાપ્તિ સૂચક મુદ્રા કરી બાપુએ મને ઉઠવાનો સંકેત કર્યો. માધવાનંદજીની દરેક વાતો અને સૂચનો પર મને વિશ્વાસ પડતો હતો.
અનુભવની એરણ પર ચડેલા તેના પ્રત્યેક શબ્દો ભવિષ્યમાં સાચા પડતા મેં જોયા છે. અત્યારે સ્વાધ્યાય દ્વારા થયેલી ચર્ચા પર હું વિચાર કરતો સીડી તરફ જઈ રહ્યો હતો. મને લાગ્યું કે ઋષભદેવની કથા અને તે પછી સાધુ યોગીઓની સમાધિ દ્વારા દેહવિલયની વાતો સાથે મેં જોયેલ સાધુને કોઈને કોઈ સંબંધ હોવો જોઈએ. છેલ્લે છેલ્લે બાપુનો સંકેત પણ એવો જ લાગતો હતો તેમ મને લાગ્યું. ધીરજ અને હવે વધુ રાહ નહીં જોવી પડે એવા એના ગર્ભિત શબ્દો હવે તુરત જ કશું નવીક બનવાના સંકેત જેવા મને લાગ્યા. અને હા રાવલ સાહેબ, પાછળથી માધવાનંદજીના શબ્દો મારી પીઠ પર અથડાયા. બહાર નીકળવાનું થાય તો તમારી પાસે રહેલી ટોર્ચ લઈને નીકળવાનું રાખજો, અને હા, ઠંડીમાં શાલ પણ ઓઢી લેજો. મારા આશ્ચર્ય પામ્યા વગર ન રહેવાયું. મૌન ઉદ્ગાર સરી પડ્યા મારા મુખમાંથી. આ મહાપુરુષને મારી પાસે બેટરી છે તેની પણ ખબર છે, પરંતુ ઠંડી અને જામતી જતી રાતમાં કોનો દી ફર્યો છે કે રાતે બહાર નીકળે? છતાં મારા માટેની બાપુની લાગણી અને સંભાળ માટે મને માન ઉપજ્યું. પરંતુ બાપુના ભવિતવ્ય સંકેતને હું તત્ક્ષણ ન સમજી શક્યો. રૂમ પર આવી મારી લાઇટ કરી મેં ચોતરફ દ્રષ્ટિ કરી. ટીપોઈ પર મોટા ગ્લાસમાં દૂધ ઢાંકીને રાખેલું મારી દ્રષ્ટિએ પડ્યું. ગ્લાસની નીચે ચિઠ્ઠી લખેલી હતી. લખ્યું હતું, બાપુએ તમારા માટે દૂધ મોકલવાનું સૂચન કરેલું, પી લેજો. નીચે લખ્યું હતું, દાન બાપુ. આ દાન બાપુ પણ ખરેખરી ગાડી છે. સુપરફાસ્ટ બ્રોડગેજ ટ્રેનની જેમ દિવસભર દોડે છે. બસ કામ કામ ને કામ. ન થાક ન કંટાળો. બધાની સેવા પોતે જ કરે છે, છતાં જશ બધો બાપુને જ આપે છે. દૂધનો ગ્લાસ પીધા વગર ટેબલ પર મૂકી ઠંડી હોવા છતાં તાજી હવા માટે મેં બારીઓ ખોલી નાખી. ઠંડી હવા અંદર ધસી આવવાની સાથે બહાર દેખાતા નયનરમ્ય દ્રષ્ટિને જોઈ મને તાજગી લાગી. ઉત્તર દિશા તરફ સ્થિત જોગણીયો પર્વત હાથીની જેમ અંધકાર ઉઠીને સૂતો હતો. પર્વત ઉપર આવેલા મેલડી માતાજીના મઠમાં હજુ પણ ડીંગ ડીગાંગ ટીંગ ડાકલા વાગી રહ્યા હતા. આ દૂર દૂરથી સંભળાતા ડાકલાનો અવાજ જુગુપ્સાપૂર્વક અને ભયજનક લાગી રહ્યો હતો. પરંતુ બદલાતા લય અને તાલ સાથે વાગતું આ વાજિંત્ર કોઈ મેલી વિદ્યાના સાધક દ્વારા તાંત્રિક સાધના કે પ્રયોગોનું સૂચન કરતું હતું. પશ્ચિમ તરફની બારીમાંથી યોગ સાધના પૂર્ણ કરીને સૂતેલા કોઈ ઋષિ જેવો ગિરનાર પવિત્ર પર્વત અને નયનરમ્ય લાગતો હતો. ભૈરવજન્ય શિલા તથા છેક ઉપર સુધી જતી લાઇનબંધ વીજળીની ટ્યુબલાઇટ્સ પ્રકાશ પાથરી આકર્ષણમાં ઓર વધારો કરી રહી હતી. નયનરમ્ય એ દ્રશ્યને જોઈ હું ધરાઈ ધરાઈને પી રહ્યો હતો. હું પ્રકૃતિના સૌંદર્યને માણી રહ્યો હતો. ત્યાં જ ખુલી રહેલા દરવાજામાંથી ઠંડો પવન ધસી આવ્યો. પવનના જોશથી ભટકાતા દરવાજાને હું બંધ કરવા જતો હતો. ત્યાં જ અચાનક મારી દ્રષ્ટિ નદીની સામે કાંઠેના રેવતાચલ પર્વતના ઢોળા ઉપર આવેલી પથ્થરોથી ચણાયેલી કોઈ સાધુની શુભ્ર દેરી પર પડી. આમ તો રોજ હું આ સમાધિને જોતો હતો, પરંતુ કોણ જાણે કેમ મને અત્યારે તેનું જબરું આકર્ષણ થવા લાગ્યું. આકાશમાં ચંદ્ર વગરના ચળકતા તેજસ્વી તારાઓના પ્રકાશમાં લગભગ સ્પષ્ટ દેખાતી એ સમાધિ પરની ડેરીમાં કશીક હિલચાલ થતી હોય તેવું મને લાગ્યું, અને એ સાથે જ મેં એ ડેરીના ગોખમાં દીપક પ્રગટી ઉઠેલો જોયો. આટલી મોડી રાત્રિએ અચાનક પ્રગટેલા દીપકને જોઈ મારા મનમાં તે અંગે જાણવાનું કુતૂહલ જાગી ઉઠ્યું. જાણવાની જિજ્ઞાસા વૃત્તિ તો મારામાં પ્રબળ છે જ, પરંતુ એ સાથે મને એમ પણ લાગ્યું કે ત્યાં જવા માટે મને કોઈ ખેંચી રહ્યું છે. તત્કાળ એ ખેંચાણ એટલું તીવ્ર બન્યું કે હું મારી જાતને ત્યાં જતી રોકી ન શક્યો. હાથમાં ટોર્ચ લઈ શાલ ઓઢી હું ઝડપથી નીચે ઉતર્યો. બગીચો વટાવી જગ્યાનો ઢોળાવ ઉતરી ઘેઘૂર જાંબુડાના વૃક્ષો નીચે થઈ કાળમીંડ પથ્થરોવાળી વહેતી નદી ઓળંગી હું સમાધિ સ્થાન પર ઝડપથી ચાલવા લાગ્યો. કાળમીંડ ગોળ અને નાના મોટા પથ્થરાઓ ટીપતો અને ગીચ ઝાડી ઝાંખરાને હાથથી વટાવતો હું લગભગ દોડી રહ્યો હતો. શરીર ઉપર થતા બોરડીના કાંટાઓના ઉજરડાઓને હું સહન કરતો ઝડપથી જતા મને થાકનો અનુભવ થતા થોડી વાર શ્વાસ ખાવા થંભી ગયો. ત્યાં જ મને એવો ભાસ થયો કે હું અહીં એકલો નથી. બીજું પણ કોઈક મારી સાથે છે, અથવા મારી પાછળ આવી રહ્યું છે. બેટરીના પ્રકાશમાં આજુબાજુ અને પાછળ મેં દ્રષ્ટિ કરી, પણ કોઈ દેખાયું નહીં. મારો એ ભ્રમ હશે એમ માનીને શિલાઓ અને અણીદાર પથ્થરોને ઓળંગતો
ટોર્ચના પ્રકાશમાં હું આગળ વધ્યો. સમાધિવાળી ડેરી હવે નજીક અને સ્પષ્ટ દેખાઈ રહી હતી. મેં વધુ નજીક પહોંચી ધ્યાનપૂર્વક જોયું તો ગોખમાં પ્રજ્વલિત દીપકની જ્યોત મોટી બનતી અને વધારે પ્રકાશ આપવા લાગી હોય તેમ મને લાગ્યું. અચાનક મારા પગ થંભી ગયા. મનોમન મને લાગ્યું કે હવે વધુ આગળ ન વધવાનો મને કોઈ આદેશ આપી રહ્યું છે. પ્રયત્ન કરવા છતાં એક ડગલું પણ હું આગળ ન વધી શક્યો. તેથી આગળ વધવાનો પ્રયત્ન છોડી હું સ્થિર ઊભો રહ્યો. જો કે હું ડેરીની સાવ નજીક આવી ગયો હતો અને દીપશિખાને સ્પષ્ટ જોઈ શકતો હતો. સ્થિર દ્રષ્ટિથી જોઈ રહેલા મને લાગ્યું કે જ્યોત વધુ મોટી થઈ રહી છે અને મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું કે એ પ્રકાશિત જ્યોત હજુ પણ વધુને વધુ મોટી થતી ડેરીના ગોખની બહાર નીકળી રહી હતી. મારા અચંબાની કોઈ સીમા ન રહી. મનમાં થયું, હવે જે થવું તે જોયા કરવાનું છે. ક્ષણવાર પછી મેં જોયું તો જ્યોત હવે ડેરીના મોટા ઓટલા પર સ્થિર થઈ વધતી જતી હતી. જ્યોત હવે વધુને વધુ વધતી જતી હતી, પરંતુ થોડી જ ક્ષણોમાં એ જ્યોતે શાંત અને શીતળ અગ્નિના ભડકા જેવું રૂપ ધારણ કર્યું અને થોડી જ ક્ષણોમાં એ અગ્નિ વિશાળ જ્યોતના રૂપમાં સ્થિર બની ગયો અને એ અગ્નિના ભડકાના સ્વરૂપની જ્યોત ધીમે ધીમે પ્રકાશિત માનવ આકૃતિનું સ્વરૂપ ધારણ કરતી જતી હતી. આશ્ચર્યની ચરમસીમા તો મને ત્યારે લાગી કે તે જ્યોત સ્વરૂપ પ્રકાશિત અગ્નિ ધીમે ધીમે સ્પષ્ટ થતા મને એવું લાગ્યું કે જ્યોત સ્વરૂપ આકૃતિ ધીમે ને ધીમે વધુ સ્પષ્ટ થતી જતી જટાધારી સાધુની આકૃતિ ધારણ કરી રહી હતી. આકૃતિ વધારે સ્પષ્ટ થતા નવાઈથી મારી આંખો પહોળી થઈ ગઈ. અપલક આંખે તેને જોઈ રહેવા માટે મને સ્પષ્ટપણે લાગ્યું કે આ તો પેલા જ સાધુ છે જેને મેં આજે દિવસમાં 2 વખત જોયા હતા અને તેની પ્રતિકૃતિ મીંચેલી આંખો દ્વારા અનાયાસે અનેક વખત જોઈ હતી. એ જ જટા, એવા જ પીળા દાંત અને હસતો પ્રેમાળ અને નમણો ચહેરો, જે અત્યારે અત્યંત સૌમ્ય અને પ્રેમાળ જણાતો હતો, તેને અત્યારે મારું અંતઃકરણ ભય કે ઘૃણાને બદલે ભક્તિભાવથી ઉભરાઈ ગયું. મારા હૃદયમાં આનંદના સ્પંદનો જાગી ઉઠ્યા. મનમાં પૂરેપૂરી ખાતરી થઈ ગઈ. અંતરના ઊંડાણમાં શબ્દો ધ્વનિત થઈ ઉઠ્યા. ઓહ, આ મેં જોયેલા સાધુ છે. આ તે જ અને તેવા જ યોગી છે જેનું નિદર્શન માધવાનંદજીએ સ્વાધ્યાય દરમિયાન ગર્ભિત રીતે કર્યું હતું. અને તે સાથે જ મને હવે આ સાધુને તમે પણ જોયા છે એવા બાપુના શબ્દોની સાર્થકતા સમજાઈ ગઈ. અહોભાવથી 2 હાથ જોડી મેં યોગીને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કર્યા. સામેથી યોગીએ પણ આશીર્વાદની મુદ્રામાં જમણો હાથ ઊંચો કરીને આશીષ આપી. સાથે સાથે થોડી વારે યોગીએ મારી જમણી બાજુ મોટી શિલા તરફ મુખ ફેરવી એ જ પ્રમાણે આશીર્વાદની મુદ્રામાં હાથ ઊંચો કર્યો. મેં તે શિલા તરફ દ્રષ્ટિ કરી, પરંતુ રાત્રિના અંધકારમાં કશું દેખાયું નહીં. પરંતુ મને એમ લાગ્યું કે મારા સિવાય પણ અન્યની હાજરી અહીં જરૂર છે જેને યોગીએ આશીર્વાદ આપ્યા છે. મેં પુનઃ 2 હાથ ઊંચા કરી નીચા નમી દંડવતની મુદ્રામાં પ્રણામ કર્યા. એ સાથે જ થોડી ક્ષણોમાં એ યોગીની આકૃતિ સ્પષ્ટ રીતે ધીમે ધીમે તેજના રૂપમાં રૂપાંતર પામતી નાની દીપ જ્યોતિમાં પરિવર્તન પામી ઊંચે જવા લાગી. ધીમે ધીમે ઊંચે ને ઊંચે જતી એ જ્યોત તેજસ્વી ટપકા જેવી થઈ ગિરનારની પાછળ અદૃશ્ય થઈ ગઈ. આશ્ચર્ય અને અહોભાવથી સ્તબ્ધ થઈ ગયેલા મને એ અવસ્થામાંથી બહાર આવતા થોડી ક્ષણો પસાર થઈ ગઈ ને એ સાથે જ આશ્ચર્યનો વધુ આંચકો મને લાગ્યો. બાજુની શિલા પાસેના એક મોટા કદનો માનવ ઓળો ઊભો થયો. ભયનું એક લખલખું પસાર થઈ ગયું. મારા શરીરમાંથી એ સાથે જ યંત્રવત મારી આંગળીની ટોર્ચ પર ચાંપ દબાઈ જતા ફેલાયેલા પ્રકાશમાં સ્પષ્ટ થયેલો ચહેરો જોઈ સાનંદ આશ્ચર્યથી મારા મુખમાંથી શબ્દો સરી પડ્યા. ઓહ, આપ માધવાનંદજી બાપુ, તમે? જવાબમાં ખડખડાટ હસતા નજીક આવી તેઓ બોલ્યા, કેમ, તમારે એકલાય જ યોગી બાવાના દર્શનનો લાભ લેવો હતો? તમને જતા હું પણ તમારી પાછળ પાછળ આવ્યો. મેં હસતા હસતા કહ્યું, પાછળ પાછળ આવ્યા કે મને બધું પ્રત્યક્ષ બતાવવા આગળ આગળ ધકેલ્યો? એ જેમ માનો તેમ. મારા બંને ખભા ઉપર હાથ મૂકી મને આગળ કરી હસતા હસતા બોલ્યા, કેમ, ધીરજના ફળ મીઠા લાગ્યા કે નહીં? જી હા, પરંતુ મેં જોયેલા એ આ જ સાધુ હતા? ખાતરી થઈ ગઈ હોવા છતાં પણ મેં પૂછ્યું. એમના વિશે વધુ જાણવાની મને ઈચ્છા છે. હા, જેમના વિશે જાણવા તમે આજ આખો દિવસ વિચાર કરીને ભીજાનું દહીં કરી નાખ્યું, આ એ જ યોગી મહાત્મા હતા.
એમના દર્શન અને આશીર્વાદથી તમને હવે મુશ્કેલીના સમયે રક્ષણ મળ્યા જ કરશે. ઢાળ ઉતરતા ઉતરતા અમે વાતો કરી જતા હતા. ત્યાં અચાનક મારો પગ પડતાની સાથે એક ફૂટકારનો અવાજ થતાં પગ ઊંચો કરી હું પાછળ હટી ગયો. બેટરીના પ્રકાશમાં કાળા નાગને ઝડપથી જતા જોયો ને મારું હૃદય ભયના એક થડકારથી ચૂકી ગયું. ગભરાવાની જરૂર નથી, મારી પીઠ પર હાથ પસવારતા બાપુ બોલ્યા. મેં કહ્યું કે તમને હવે રક્ષણ મળી ગયું છે. નાગના દંશથી તમે આબાદ બચી ગયા છો. મારો થડકાત શાંત થયો. ધીમે ધીમે ઢાળ ઉતરતા અમે નદી કાંઠે આવી પહોંચ્યા. માધવાનંદજીએ વાત શરૂ કરી. ગુરુ પરંપરાથી સાંભળેલી અને પાછળથી આ જ યોગી દ્વારા સાંભળેલી વાત છે. 50 વર્ષ પહેલા આ યોગી આ જ જગ્યાની સૂર્ય ગુફામાં રહી સાધના કરતા સમાધિ અવસ્થામાં જ રહેતા હતા. શિવાનંદ સરસ્વતી તેમનું નામ. ઉંમર આશરે 25 વર્ષની. દેહાભિમાન છૂટી ગયું હતું. તીવ્ર વૈરાગ્ય આવી જતા તેમને હવે ભૌતિક અને નાશવંત દેહમાં પૂરાઈ રહેવું યોગ્ય લાગતું ન હતું. તેમના ગુરુ બ્રહ્મલીન પામી ગયા હતા. ગુરુની ગેરહાજરીમાં પોતાના શિષ્યોની ના મરજી હોવા છતાં જીવતા જ આ જગ્યાએ સમાધિ લઈ લીધી. પરંતુ તેમના ભૌતિક દેહનું અર્થાત જડ શરીરનું આયુષ્ય હજુ બાકી હતું. આયુષ્ય પૂર્ણ થયા પૂર્વે તેમણે સમાધિ લઈ દેહ ત્યાગ કરતા તેમનો મોક્ષ થયો નહીં. એટલે પ્રકૃતિના નિયમ મુજબ જડ દેહ વગર આત્માએ સૂક્ષ્મ અથવા લિંગ દેહ સાથે નિયત આયુષ્ય મર્યાદા પૂર્ણ થાય ત્યાં સુધી પૃથ્વી પર જ વિચરવું પડે. જોકે જીવન મુક્ત દશા તથા દેહાભિમાન ન હોવાને કારણે આવા યોગીઓ ભૌતિક મૃત્યુ પછી પણ પોતાની યોગ શક્તિથી તે બ્રહ્માનંદમાં લીન રહી મરજી મુજબ વિચરી શકે છે, પ્રત્યક્ષ થઈ શકે છે, માર્ગદર્શન આપી શકે છે અને અન્યના વિચારો પણ જાણી શકે છે. પ્રથમ ભોજન સમયે તમે જોયેલા ત્યારે તમારી અગમ નિગમ વિશે જાણવાની ઈચ્છા વિશે મેં તેમને જણાવેલું. ખેર, એ પછીની વાત તો સ્પષ્ટ છે. તમારા પર એમની કૃપા હોવાથી આજે મને તેમનો સવારે ધ્યાન દરમિયાન સંદેશો મળેલો. ભગવાન ગુરુ દત્તાત્રેયની જયંતિને દિવસે એ દર વર્ષે સમાધિમાંથી આ રીતે પ્રગટ થઈને ગુરુ દત્તાત્રેયના શિખર પર તેમના દર્શન કરવા જાય છે. આથી યોગીના દર્શનનો લાભ આપવા મેં જ તમને પ્રેરણા કરી અહીં બોલાવેલા. દેખાવમાં લોકોને સામાન્ય સાધુ જેવા લાગતા બાપુ માધવાનંદજીમાં આટલી શક્તિ છે તે જાણી હું મનોમન તેમને વંદી રહ્યો. સામા કાંઠાનો ઢાળ ચડી અમે જગ્યામાં આવી પહોંચ્યા. ચાલો હવે બાકીનું બધું પછી, અત્યારે સુખરાત કરો. તમારા જેવા અંગ્રેજી ભણેલાઓ માટે ગુડ નાઇટ કહી હસીને જતા બાપુને મેં કહ્યું, પણ હવે ઊંઘ તો આવે ને? આવી જશે, તમે નહીં ઈચ્છો તો પણ, કહીને બાપુ પોતાના કમરામાં જતા રહ્યા. રૂમ પર આવી દરવાજો બંધ કરી હું પલંગ પર બેસી ગયો. સર્વત્ર શાંતિ હતી. તમરાના ત્રમ 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 અવાજથી રાત્રિની નીરવ શાંતિનો ભંગ થઈ રહ્યો હતો. જોગણિયા પર્વત પરથી આવતો ડાકલાનો અવાજ બંધ પડી ગયેલો. આખા દિવસ દરમિયાન થયેલા અનુભવોના પ્રસંગોથી મારું મન અનેક પ્રશ્નો અને વિચારોથી ઉભરાઈ રહ્યું હતું. ઊંઘ આવવાની કોઈ શક્યતા ન હતી. અચાનક મારું ધ્યાન ટેબલ પર પડેલા દૂધ પર ગયું. એક શ્વાસે હું બધું જ દૂધ ગટગટાવી ગયો. પેટમાં દૂધ જતાં આંખો ઘેરાવા લાગી. વિચારો શાંત થઈ ગયા ને હું પલંગમાં લાંબો થઈને સૂઈ ગયો. આંખો મીચાઈ ગઈ. આંખો મીચાતા મને લાગ્યું કે ચંદ્રના દૂધ મળ્યા પ્રકાશમાં હું નાહી રહ્યો છું. શીતળ પ્રકાશપુંજ વડે ઘેરાયેલા મને કાને શબ્દો ગૂંજ્યા. ઊંઘ આવી જશે, તમે નહીં ઈચ્છો તો પણ. માધવાનંદજીએ કહેલા એ શબ્દો ને થોડી વારમાં નિંદ્રા દેવીએ મને પોતાના ખોળામાં લપેટી લીધો.